જય દ્વારકાધીશ મિત્રો। 83 વર્ષની ઉંમરે પહેલીવાર મને પિતા હોવા પર શરમ આવી જ્યારે 5 બાળકોએ પોતાના જ વૃદ્ધ મા બાપ પાસેથી ઘર છીનવી લેવા માટે તેમને અદાલતમાં ઊભા કરી દીધા। ત્યારે એક ફાઇલે આખા પરિવારનું સત્ય સોની સામે ખોલી નાખ્યું। જિલ્લા અદાલતની જૂની ઇમારતની બહાર તે દિવસે એવો આકરો તડકો હતો, જાણે આકાશ પણ કોઈને બક્ષવાના મૂડમાં ન હોય। પગથિયા પર બેઠેલા લોકો પોતાના કેસની ફાઇલો છાતી સરસી દબાવીને બેઠા હતા। કાળા કોટ પહેરેલા વકીલો આમ તેમ ઝડપથી ચાલી રહ્યા હતા અને એ ભીડની વચ્ચે 83 વર્ષના રામ સ્વરૂપ પોતાની લાકડીના ટેકે ઝૂકીને માંડ એક એક પગથિયું ચડી રહ્યા હતા। તેમની પાછળ 81 વર્ષના શારદા હતા, જેમના ઘૂંટણ હવે એટલા જવાબ આપી ચૂક્યા હતા કે દરેક ડગલું કોઈ જૂના દર્દને ફરીથી જગાડી દેતું હતું। તેમનો જમણો હાથ તેમના સૌથી નાના દીકરા દીપકે પકડી રાખ્યો હતો અને પાછળ પાણીની બોટલ, દવાઓની થેલી અને ફાઇલો સંભાળીને તેની પત્ની સંગીતા ચાલી રહી હતી। કોર્ટરૂમ નંબર 3ની બહાર પહોંચતા શારદાનો શ્વાસ ફૂલી ગયો। તેમણે દિવાલનો ટેકો લીધો। તેમના ચહેરાની કરચલીઓમાં માત્ર ઉપર જ નહોતી, ગણતરી રાતોના આંસુઓ પણ જમા હતા। દીપક ઝૂકીને બોલ્યો, "અમ્મા, થોડીવાર બેસી જાઓ, હજુ નંબર આવવામાં વાર છે।" શારદાએ માથું હલાવ્યું, પણ તેમની આંખો દરવાજાની બીજી તરફ લાગેલી ખુરશીઓ પર ચોંટી ગઈ। ત્યાં તેમના પોતાના જ બાળકો બેઠા હતા, મહેશ, સુરેશ, નરેશ, રાજીવ અને સીમા, પાંચેય એક સાથે, જાણે વર્ષો પછી પરિવાર ભેગો થયો હોય। પણ આ વખતે કોઈ તહેવાર નહોતો, કોઈ પ્રસંગ નહોતો, કોઈ ખુશી નહોતી। આ વખતે તેમના પોતાના જ બાળકો પોતાના વૃદ્ધ મા બાપની સામે ઊભા રહેવા આવ્યા હતા, હક જમાવવા, હિસ્સો માગવા અને એ બધું છીનવી લેવા માટે જેને બે વૃદ્ધ લોકોએ પોતાની આખી જિંદગી સળગાવીને બચાવ્યું હતું। શારદાના હોઠ ધ્રુજ્યા, "જો તો ખરા કેવા બેઠા છે બધા, કોઈની નજર પણ નથી ઉઠી રહી આપણી તરફ." રામ સ્વરૂપે ખૂબ જ ધીમેકથી કહ્યું, "નજર ત્યારે ઉઠે છે શારદા, જ્યારે અંદર શરમ બચી હોય। આ એ જ રામેશ્વર રૂપ હતા, જેમનું નામ એ નગરમાં ક્યારેક ખૂબ જ ઇજ્જતથી લેવાતું હતું। હરિયાણાના એ નાના ગામના છેવાડે તેમનું જૂનું પાકું ઘર હતું। સફેદ ચૂનાની દિવાલો વચ્ચે ચોરસ આંગણું, તેમાં વર્ષો જૂનું લીમડાનું ઝાડ, પાછળ 2 વીઘા જમીન અને ઓસરીની દિવાલોમાં હજુ પણ આવતી તેમની મહેનતની સુગંધ। લોકો કહેતા હતા, રામ સ્વરૂપે આ ઘર ઈંટો અને સિમેન્ટથી નથી, પોતાના હાડકાંથી બનાવ્યું છે। અને સાચું પણ એ જ હતું। એક સમયે તેમની પાસે કાંઈ નહોતું। જ્યારે લગ્ન થયા હતા ત્યારે રામ સ્વરૂપે પાસે માત્ર 2 જોડી કપડાં, એક જૂની સાયકલ અને કંઈક કરી છૂટવાની જીદ હતી। શારદા પિયરથી કોઈ મોટું દહેજ નહોતા લાવ્યા,
બસ હાથની સફાઈ, આંખોની શરમ અને મનની એવી મજબૂતી લઈને આવ્યા હતા જે પછીથી આખા ઘરનો પાયો બની ગયો. સવારે રામેશ્વર ખેતરોમાં બીજાની મજૂરી કરતા, બપોરે પશુઓની દેખભાળ અને રાત પડતા જ માર્કેટ યાર્ડ મંડીમાં ગુણીઓ ઉંચકવા પહોંચી જતા. ઘણીવાર અડધી રાત્રે પાછા ફરતા તો ખંભા છોલાઈ ગયા હોય, હથેળીઓ ફાટી ગઈ હોય અને પગમાં સોજો આવી ગયો હોય. શારદા બીજાના ઘરે રોટલીઓ વણવા જતા, સિલાઈ કરતા, તહેવારો પર પાપડ વડી બનાવીને વેચતા અને વધેલું ઘટેલું અનાજ બચાવીને આખા મહિનાનો હિસાબ સરભર કરતા. એ દિવસોમાં ભૂખ તેમના ઘરની કાયમી મહેમાન હતી. ઘરની રાતો એવી આવી જ્યારે શારદા બાળકોને ખવડાવીને પોતે માત્ર પાણી પીને સૂઈ ગયા. ઘણી સવાર એવી પડી જ્યારે રામ સ્વરૂપે કહ્યું કે મંડીમાં જમી લેવું છે, જ્યારે સત્ય એ હતું કે તેમણે આખો દિવસ કંઈક નહોતું ખાધું, પરંતુ બાળકોનો અભ્યાસ ન અટક્યો. મારા બાળકો મજૂર નહીં બને, રામ સ્વરૂપ અવારનવાર કહેતા. તેમના હાથમાં કલમ હશે, પાવડો નહીં. કોર્ટરૂમમાં જજનો પ્રવેશ થતાં જ સન્નાટો છવાઈ ગયો. કેસની સુનવાઈ શરૂ થઈ. બાળકોના વકીલે પોતાની દલીલ રજૂ કરતા કહ્યું, યોર ઓનર, આ મિલકત બાપ દાદાની છે અને કાયદા મુજબ આ પાંચેય બાળકોનો તેમાં સમાન અધિકાર છે. રામ સ્વરૂપજી અને શારદાજીની ઉંમર હવે 80 વટાવી ચૂકી છે. તેમની માનસિક સ્થિતિ નથી રહે. તેઓ સૌથી નાના દીકરા દીપકના પ્રભાવમાં આવીને આખી મિલકત તેને આપી દેવા માગે છે. તેથી ઘરનું વેચાણ કરીને પાંચેય ભાઈ બહેનોમાં હિસ્સો વહેંચી દેવામાં આવે. સામે બેઠેલા પાંચેય બાળકોના ચહેરા પર એક લાલચભરી ચમક હતી. જજે રામ સ્વરૂપ તરફ જોયું. એક 83 વર્ષનો વૃદ્ધ, જેના કપડાં સાદા હતા પણ આંખોમાં એક અજીબ શાંતિ હતી. જજે પૂછ્યું, રામ સ્વરૂપજી, તમારા બાળકો જે કહી રહ્યા છે તેના પર તમારે કંઈ કહેવું છે? શું આ પ્રોપર્ટી ખરેખર બાપ દાદાની છે? રામ સ્વરૂપ ધીમેકથી પોતાની જગ્યાએથી ઊભા થયા. તેમના ધ્રુજતા હાથમાં કાપડની થેલીમાંથી કાઢેલી એક જૂની પીળી પડી ગયેલી ફાઇલ હતી. દીપકે તેમને પકડવાની કોશિશ કરી પણ તેમણે ઈશારાથી ના પાડી દીધી. તેઓ ધીમા પગલે જજના ટેબલ પાસે ગયા અને એ ફાઇલ ત્યાં મૂકી. સાહેબ, રામ સ્વરૂપનો અવાજ ધીમો પણ આખા કોર્ટરૂમમાં સપ્તજ સંભળાતો હતો. મારા બાળકો કહે છે કે આ મિલકત બાપ દાદાની છે, પણ આ ફાઇલમાં મારા બાપ દાદા હોવાના પુરાવા છે. જજે કુતૂહલવશ ફાઇલ ખોલી. તેમાં જમીન કે મકાનના કોઈ દસ્તાવેજ નહોતા. તેમાં કેટલીક જૂની બેંકની પહોંચ, મેડિકલ રિસોર્ટ અને ઘસાઈ ગયેલી ડાયરીના પાના હતા. સાહેબ, ફાઇલમાં સૌથી પહેલો કાગળ જુઓ. રામ સ્વરૂપે મોટા દીકરા મહેશ તરફ જોઈને કહ્યું, મારો મોટો દીકરો
મહેશ જે આજે સૌથી મોટો હિસ્સો માગી રહ્યો છે, તેને એન્જિનિયરિંગ કોલેજમાં મોકલવા માટે મારી પાસે પૈસા નહોતા. મેં મારી એક કિડની વેચી દીધી હતી. આ એનો મેડિકલ રિપોર્ટ છે. મહેશનો ચહેરો અચાનક ફીકો પડી ગયો. આખા કોર્ટરૂમમાં સોપો પડી ગયો. રામ સ્વરૂપે આગળ કહ્યું, બીજો કાગળ જુઓ સાહેબ. સુરેશને પોતાનો ધંધો શરૂ કરવો હતો. એના માટે મારી પત્ની શારદાએ પોતાના લગ્નનું મંગળસૂત્ર અને આ ઘર ગીરવે મૂકી દીધું હતું. આ એ બેંકની લોનના કાગળો છે જે મેં 5 વર્ષ સુધી મંડીમાં બમણી મજૂરી કરીને ચૂકવી હતી. નરેશ અને રાજીવના લગ્નનો ખર્ચો કાઢવા મેં મારું ખેતર વેચી દીધું હતું અને દીકરી સીમા, તેના દહેજ માટે મેં બેંકમાંથી જે પર્સનલ લોન લીધી હતી તેના હપ્તા હું હજુ ગયા વર્ષ સુધી ભરતો હતો. રામ સ્વરૂપની આંખોમાંથી આંસુ નહોતા વહી રહ્યા, પણ તેમના શબ્દો કોર્ટરૂમમાં બેઠેલા દરેક વ્યક્તિની આંખો ભીની કરી રહ્યા હતા. વકીલો પણ નિઃશબ્દ થઈ ગયા હતા. મેં આ ઘર ઈંટોથી નથી બનાવ્યું સાહેબ. મેં અને શારદાએ અમારું લોહી અને માંસ કાપીને આ દિવાલો ચણી છે. આજે આ 5 જણા એ ઘરનો હિસ્સો માગવા આવ્યા છે, જેમાં તેમનો એક પરસેવાનું ટીપું પણ નથી. જજે ભારે અવાજે પૂછ્યું, તો રામ સ્વરૂપજી, તમે શું ઈચ્છો છો? શું તમે આ ઘર નાના દીકરા દીપકને આપવા માંગો છો? રામ સ્વરૂપે હળવું શ્રીમત કર્યું, ના સાહેબ. દીપક અને તેની વહુ સંગીતા અમારી સેવા કોઈ લાલચ વિના કરે છે, પણ મેં અને શારદાએ આ ઘરનો ફેસલો કરી દીધો છે. ફાઇલના છેલ્લા પાના પર એક ટ્રસ્ટનો કાનૂની દસ્તાવેજ છે. જજે છેલ્લું પાનું ફેરવ્યું અને તેમની આંખો પહોળી થઈ ગઈ. રામ સ્વરૂપે કહ્યું, મેં આ ઘર શ્રવણકુમાર વૃદ્ધ આશ્રમના નામે કરી દીધું છે સાહેબ. અમારા મૃત્યુ પછી આ ઘર એવા વૃદ્ધ મા બાપને સહારો બનશે જેમના બાળકોએ આજની જેમ તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હોય અથવા કોર્ટમાં કસ્ટડી લાવ્યા હોય. 5 બાળકોના ચહેરા પર જાણે કોઈએ કાળી શાહી ફેંકી દીધી હોય એવો ભાવ હતો. તેમની બધી લાલચ, બધા કાવા દાવા એક ક્ષણમાં ધૂળમાં મળી ગયા હતા. જજે બાળકોની અરજીને ત્યાં જ ફગાવી દીધી અને પોતાના ચુકાદામાં આકરા શબ્દોમાં નોંધ્યું કે જે બાળકો મા બાપનું ઋણ નથી ચૂકવી શકતા તેમને તેમની મિલકત પર હક જમાવવાનો કોઈ અધિકાર નથી. રામ સ્વરૂપ શારદાનો હાથ પકડીને કોર્ટની બહાર નીકળ્યા. દીપક અને સંગીતા તેમની સાથે હતા. આજે સવાર જેવો આકરો તડકો નહોતો. પવનમાં એક ઠંડક હતી. 83 વર્ષના રામ સ્વરૂપ આજે પોતાની લાકડી પર ઓછા ઝૂકેલા લાગતા હતા, કારણ કે આજે તેમણે પોતાના ખભા પરથી આખી જિંદગીનો સૌથી મોટો બોજ ઉતારી દીધો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. જય દ્વારકાધીશ.